વિજય બદલાઈ ગયો સર. વિજય નહીં બદલાયો. વિજય બદલાઈ ગયો સર. વિજય નહીં બદલાયો. અંબુ, તને શું લાગે છે કે વિજય બદલાઈ ગયો હશે કે નહીં બદલાયો હોય? એ તો બહુ જ સ્માર્ટ છે. એમની સ્ટાઇલ તો મને બહુ જ ગમે છે, પણ થોડા ગુસ્સાવાળા છે, વઢી નાખે છે. તો પણ એ બૂમો પાડે કે પછી મને વઢે, એ મને તો બહુ જ ગમે છે. એ આવા વખાણ તો તારા મારા કરવા જોઈએ. બેવફા અંબા. તમારા વખાણ, તમારા પર ભરોસો કરવો એ જ બકવાસ છે. હું જ્યારે પણ તમારા વખાણ કરું અને જો ત્યાં ભાનુ મેડમ આવી જાય તો તમે તો પાર્ટી જ બદલી નાખો છો. વિજય સર જ્યારે મને બોલી રહ્યા હતા ત્યારે તમે શું કરતા હતા? પૂતળાની જેમ ચૂપચાપ ઊભા હતા. અને તમે ઈચ્છો છો કે હું તમારો વિશ્વાસ કરું? અરે મારી અંબુ, મને સમજ. જો એ બધા તો ઘરવાળાની હોમાં રિએક્શન આલવા પડે. તારા માટે તો ઇમોશન્સ જ્યારે તું એકલી હોય ત્યારે જ નીકળશે. ખરેખર? તારા હમ ખાઈને કહું છું અંબુ. હારું, એ જવા દે, મારા સવાલનો જવાબ આલ. વિજય બદલાઈ ગયો હોય એવું તને લાગે છે કે નહીં? તમારા સમ, એમાં શંકાને કોઈ સ્થાન નથી. ઓ આના મારા હમ ખાતા એટલે સાચું જ હશે. આ તો એ તો 100% સાચું છે. તમે જ તો કહ્યું હતું ગીતા જે છે એ ડાકણ છે, ઝેરીલી નાગણ છે, જાદુગર છે, આવું તમે ઘણું બધું કહ્યું હતું. તો પછી વિજય એની તરફ ખેંચાય એમાં આશ્ચર્ય શેનું? અરે તારી તો ગોડી. એ બદલાઈ જશે એ તને કન્ફર્મ ખબર છે તો તું ઓય શું કરી રહી છે? વિજય એની તરફ ખેંચાઈ રહ્યો છે એ તને ખબર છે તો તારે દોડું નોખીને એને ખેંચવો જોઈએ ને. જ્યારે એ ગીતાડીનો પ્રહાર એના પર હાવી થઈ જાય ત્યારે તારું બ્રહ્માસ્ત્ર છોડીને તારા ગીતા પાસેથી વિજયને છીનવી લેવાનો છે. તને હું આ કોમ માટે લાવ્યો છું, ખાલી રહોડામાં બેહીને રોટલા વણવા માટે નહીં લાવ્યો. પેલીને અહીંથી ભગાડવા માટે લાવ્યો છું. હજુ સુધી ચૂપચાપ ઊભી છે. ઓલી ગીતાના જાદુથી બદલાઈ રહેલો વિજય એ ગીતાડીને જોઈને આગની જેમ ભડકે એવું કોક કર. તારું રૂપ બતાય અંબા. હેલો, ઓય, અરે ઊભી રે. બહુ અભિમાન આવી ગયું છે કે કેમ? બુલબુલ વાત નહીં કરે? ગીતા, પેલા વિલીને જોતો, એ છોકરીની કેવી છેડતી કરી રહ્યો છે. એ ઊભી રે. ક્યાં જઈ રહી છે? તારો ફોન નંબર આપીને નીકળ. આઈ એમ સોરી સિસ્ટર, તમે જાઓ. અરે યાર, આ તું શું કરી રહ્યો છે? એક પણ શબ્દ બોલતો નહીં. અરે વિજય,
એક છોકરીને હેરાન કરી એમાં તું કેમ આટલું ખરાબ લગાડી રહ્યો છે? ઓ ગીતાના ફ્રેન્ડ્સને હેરાન નહીં કરવાને એવું કહ્યું હતું ને તે? એ વિજય એ આ ગીતાના ફ્રેન્ડ્સ નથી યાર. ગિરીશ, ગીતાના ફ્રેન્ડ્સ હોય કે બીજું કોઈ હોય, છોકરીઓની રિસ્પેક્ટ તો કરવી જોઈએ ને. જો વિલી, એને ગમશે તો એ જાતે તને મોબાઈલ નંબર આપે. ખાલી ખાલી આ રીતે કોઈને રોકીને એને હેરાન કરવી, એવું આપણને કરવાનો અધિકાર નથી. જો અને તું વોર્નિંગ સમજ કે પછી સાચી સલાહ, ફરીથી આવી ભૂલ ક્યારે ન થવી જોઈએ. તમે બધા પણ આ વાત સમજી જજો, બરાબર ને? હું છે યાર, તારો પતિ તો એકદમ બદલાઈ ગયો છે. સુપર યાર.